નમસ્કાર દર્શક મિત્રો, આજે હું આપને બજેટ વિશે થોડીક ચર્ચા કરીશ। આ બજેટમાં બધા લોકોના મુખે એવી ચર્ચા સાંભળવા મળે છે કે 12 લાખની છૂટ મળી છે। એ વાત અંશતઃ સાચી છે। જે ટેક્સપેયર રેસિડેન્ટ હોય અને ઇન્ડિવિડ્યુઅલ હોય એને 12 લાખની છૂટ મળે, પણ ઇન્કમ 12 લાખ અથવા એની નીચે હોય એના માટે જ આ લાગુ પડે છે। બેઝિક એક્ઝમ્પશન લિમિટ જે છે તે 4 લાખ રૂપિયા જ રાખવામાં આવી છે। ઇટ મીન્સ કે 4 લાખથી 8 લાખ રૂપિયા વચ્ચે 5% જે સ્લેબ છે તેના પર 5% ઇન્કમ ટેક્સ ગણવામાં આવે તો 20,000 રૂપિયા થાય। 8 લાખથી 12 લાખ વચ્ચે 10% ટેક્સ રાખવામાં આવ્યો છે, તેના ઉપર 10% લેખે 4 લાખના 40,000 થાય। આમ 12 લાખ ઉપર 20 + 40 બરાબર 60,000 રૂપિયા જે ટેક્સ થાય છે તે 12 અથવા એની નીચે આવક હોય તેને ઇન્કમટેક્સ એક્ટની કલમ 87A હેઠળ રિબેટ આપવામાં આવે છે। મતલબ કે એક્ઝમ્પશન 4 લાખનું જ છે। જો કોઈ વ્યક્તિની આવક 12 લાખની ઉપર જાય તો તેને બેઝિક એક્ઝમ્પશન લિમિટ 4 લાખ જ મળે છે। 4 લાખ ઉપર જે સ્લેબ લાગુ પડે એ મુજબ ટેક્સની ગણતરી કરવામાં આવશે અને તે મુજબ ટેક્સ ભરવાપાત્ર થશે। એટલે આમાં સરકારનો ઈરાદો નાની આવક અને મધ્યમ વર્ગના લોકો છે તેને રાહત આપવાનો છે, જે આવકારદાયક પગલું ગણાય। આ સિવાય બીજી પણ TDSની ક્લોઝ છે તેમાં પણ સુધારા કરવામાં આવ્યા છે। જેમ કે સિનિયર સિટીઝન છે તેને 194A સેક્શનમાં પહેલાં 50,000 રૂપિયા ઉપર કોઈ TDS કાપવામાં ન આવતો, બેંક, પોસ્ટ ઓફિસની FD વગેરેમાં, જે છૂટ નવા બજેટમાં 1 લાખની કરવામાં આવી છે। સિનિયર સિટીઝન સિવાયના જે વ્યક્તિઓ છે તેને 40,000 રૂપિયાની છૂટ હતી, તે ₹50,000 કરવામાં આવી છે। એ સિવાય પર્સનલ લોન વગેરે છે, અનસિક્યોર લોન, તે એની લિમિટ 5,000 હતી તે 10,000 કરવામાં આવી છે। એ સિવાય સેક્શન 194J પ્રોફેશનલ અને ટેકનિકલ સર્વિસીસ માટે 30,000 રૂપિયા ઉપર ચૂકવણું કરવામાં આવે તો 10% TDS કાપવામાં આવતો હતો, જે નવા બજેટમાં આ મર્યાદા 30,000ને બદલે ₹50,000ની કરવામાં આવી છે। એ સિવાય સેક્શન 194I રેન્ટ, મિલકતનું રેન્ટ જે છે તે વાર્ષિક 2,40,000 રૂપિયા ઉપર થતું તો તેના ઉપર TDS કાપવાની જોગવાઈ છે, જે નવા બજેટમાં મંથલી 50,000 રૂપિયા એટલે કે વાર્ષિક 6 લાખની મર્યાદા કરવામાં આવી છે। આમ ઘણા બધા આવકારદાયક પગલાં લેવામાં આવ્યા છે, એટલે એકંદરે બજેટ સારું ગણી શકાય। જૂનાગઢથી CA ભાવિન રતન ગાયરાના, જય દ્વારકાધીશ।